ગુલાબી ઈળનો પ્રશ્ન તો આમાં નથી, બરોબર છે. તમે હમણાં બીજું પણ કહેતા હતા કે દાદા આજે આખા દિવસની અંદર આમાં મજૂર તમે લોકો જે કપાસ ઉતારો છો તો એક એક વ્યક્તિ કેટલા મણ કપાસ ઉતારે છે? 4 મણ. 4 મણ કપાસ ઉતારે છે આખા દિવસમાં. એમ તો તમે જોઈ શકો છો, કારણ કે આની અંદર આ વેરાયટી વજનમાં કેવી છે દાદા? સારી છે. સારી છે, બરોબર છે. તો તમે હમણાં કહેતા હતા કે અમારા એમપી સુધી આ બિયારણ લઈ જવું છે. હા. તો આમાં તમે શું જોઈ ગયા કે તમારે એમપી મોકલવું છે? હા, લઈ જવું છે. લઈ જવું છે? હા. બહુ વજનમાં સારું છે એટલે? સારું. એમ એવું કાંઈ માં ઘટતું નહીં શેઠ. કંઈ ઘટતું જ નથી એમાં? ના. ઘટે તો ઘટે, જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે. બાકી કાંઈ એવું વસ્તુ મેં કાંઈ જોઈએ ને, મેં બી 3-4 સાલ ભાગ રાખી. હા. એવું વસ્તુ મેં કાંઈ જોઈએ નહીં. અચ્છા, તમે તો જ્યાદા સમયથી અહીંયા સૌરાષ્ટ્રમાં છો ને, એમાં આવી વસ્તુ તમે જોઈ જ નહીં હોય હજી સુધી? નહીં જોઈ ને? તો તમારા દેશમાં આ મેક્સિન કંપનીની વેરાયટી પહોંચાડવી છે ને દાદા? પહોંચાડું છે. કારણ કે આ ગુલાબી ઈળ નથી આવતી, સૌથી મોટું વસ્તુ એ છે, બરોબર છે ને દાદા? હા. ખુશ છો તમે? હા, ખુશ. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે લીલાભાઈ તો હાજરમાં નથી, પણ આપણે જે દાદાનું હમણાં કીધું કે આમાં ગુલાબી ઈળ નથી આવતી, હાવ નહીવત છે, એ પણ તમે હમણાં જોયું છે. અને આપણે હમણાં જ આ વેરાયટી તમને બતાવી પણ છે, કારણ કે આની અંદર એટલો બધો માલ બની ગયો છે કે એની વાત જ જવા દો. અત્યારે ચોમાસામાં જેમ ખીલો હોય ને એવી રીતે આ વેરાયટી ખીલી છે, તમે જોઈ શકો છો. કારણ કે સિરીસું થઈ ગઈ છે, સિરીસું આ વેરાયટી એની હાઈટ, એની તાકાત, અને ખીલામૂળ વેરાયટી છે. ખીલામૂળ એટલે તમે પણ જોઈ શકો છો ખીલામૂળ વસ્તુ અને એની તાકાત. આ છે કોટનની તાકાત, આ છે મેગઝીનની તાકાત. ત્યારે તમે જોઈ શકો છો થળિયેથી આ જે ફૂટ થઈ છે, ફૂટની અંદર એવડું ફ્લાવરિંગ છે. અને હમણાં દાદાએ કીધું કે ભાઈ આ વેરાયટી તમારા સૌરાષ્ટ્રમાંથી અમારા અમરેલ એમપી સુધી આ વસ્તુ અમારે જોઈ છે, કારણ કે ત્યાં આવી વેરાયટી મળતી નથી. જે દાદાનું કહેવાનું એવું છે કે આવી મેં કઈ ક્વોલિટીને જોઈ, આવી વસ્તુ કપાસની વેરાયટી જ નથી જોઈ. તો આ છે મેક્સિનની ક્વોલિટી, આ છે મેક્સિન કંપનીની વેરાયટી. ખેડૂત મિત્રો, આપણે જેની રાહ જોતા હતા એ વેરાયટી હવે માર્કેટમાં અવેલેબલ છે, જે ખેડૂતો માટે 20-25 માટેની ખૂબ સારી વેરાયટી, ખેડૂતલક્ષી વેરાયટી છે. કારણ કે આની અંદર તમે જોઈ શકો છો આ હાઈડ અને આ માલ. આ છે મેગઝીનની ક્વોલિટી, છે મેગઝીનની વેરાયટી.